મિત્રો આજે આપણે ધોરણ 6 માં પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચયના મોસ્ટ આઈએમઆ એમસીક્યુ જોઈશું. તો તમે નોટબુક લઈને જે મેં નોંધ કરાવું એ મુદ્દા પણ તમે નોંધ કરતા રહેજો. આ વિકલ્પો તમારી ટેટ ટાટમાં ખૂબ જ ઉપયોગી એવા એમસીક્યુ છે. ચલો સ્ટાર્ટ કરીએ. હવે પહેલો પ્રશ્ન છે, રોમન અંકમાં કેટલા અંગ્રેજી મૂળા અક્ષરો હોય? તો અંગ્રેજી મૂળા અક્ષરો કેટલા હોય તો આપણે પહેલાં જોઈ લઈએ. તો આઈ વપરાય, આઈ એટલે 1, વી વપરાય, વી એટલે 5, એક્સ વપરાય, એક્સ એટલે 10, એલ વપરાય, એલ એટલે 50, સી વપરાય, સી એટલે 100, ડી વપરાય, ડી એટલે 500 અને એમ વપરાય, એમ એટલે 1000. બરાબર? શું? એમ એટલે 1000. તો આ તમારે નોટબુકમાં નોંધ કરી લેવી. એક્સ આઈ એટલે 1, વી એટલે 5, એક્સ એટલે 10, એલ એટલે 50, સી એટલે 100, ડી એટલે 500 અને એમ એટલે 1000. તો કેટલા મૂળા અક્ષરો વપરાણ્યા? તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 7 મૂળા અક્ષરો વપરાય. તો જવાબ શું આવશે? જવાબ આવશે 7. શું આવશે જવાબ? 7. રોમન અંકની પ્રતીકોનું પુનરાવર્તન વધુમાં વધુ કેટલી વાર શક્ય બને છે? એટલે આપણે જોઈએ છીએ તો એમાં જોજો તમે, એક્સ ગુણ્યા એક્સ એટલે કેટલા થાય? 30. તો આપણે વધુમાં વધુ એક્સ કેટલી વખત વાપરીએ છીએ? 3 વખત વાપરીએ છીએ. પછી અમુક વખત આઈ કેટલી વખત વાપરીએ છીએ? તો 3 વખત વાપરીએ છીએ. પછી આપણે શું થઈ જાય છે? આઈ વી થઈ જાય છે. વી એટલે 5. 5માંથી ડાબી બાજુ હોય એટલે બાદ કરવાનો, જમણી બાજુ હોય એટલે ઉમેરવાનું. તો હા વી આઈ વી છે તો એક બાદ કરવાનો એટલે શું થઈ જશે? 4. એટલે 3 મૂળાક્ષરો વપરાય છે. 3 મૂળાક્ષરો વપરાય પછી બદલાઈ જાય છે. બરાબર? તો આપણે શું આવશે? જવાબ આવશે 3. કેટલા મૂળાક્ષરો વપરાય છે? 3. રોમન અંકમાં કયો મૂળા અક્ષર પુનરાવર્તિત થતો નથી? પુનરાવર્તિત થતો નથી પૂછ્યું છે. તો કયો થતો નથી? તો એ છે એલ. એલનો પુનરાવર્તિત થતો નથી. બરાબર? એ તમારી રોમન સંખ્યા ઉપર જોઈ લેવાની એટલે તમને ખબર પડી જશે કે એનો પુનરાવર્તિત થતો નથી. એટલે ફરી આયા કરતો નથી. ચલો ચોથો, મોટા મૂલ્યના પ્રતીકોમાં જમણી બાજુ નાના મૂલ્યના પ્રતીકો હોય તો શું થાય? તો હું તમને કહી દીધું કે ભાઈ મોટા મૂલ્યના હોય. દાખલા તરીકે આ એક પ્રતીક છે વી. વીને શું પૂછ્યું છે? કે જમણી બાજુ નાના મૂલ્યનું પ્રતીક હોય. દાખલા તરીકે એની પાછળ આઈ હોય તો આપણે આનું શું કરીએ છીએ? તો વી એટલે 5 અને આઈ એટલે 1. 5 ને 1 6 એટલે આને શું વંચાય? 6. તો સરવાળો કર્યો આપણે. 5 ને 1નો સરવાળો કર્યો તો જવાબ આવશે સરવાળો. શું કર્યો આપણે? સરવાળો. જો ડાબી બાજુ વી આઈ હોય તો આપણે બાદ બાકી કરીએ. ચલો નીચે એવો જ પ્રશ્ન છે. મોટા મૂલ્યના પ્રતીકની એક મોટો મૂલ્ય લીધો વી. એની ડાબી બાજુ આઈ લખેલો હોય, નાનો મૂલ્યનો પ્રતીક લખેલો હોય તો આપણે શું કરીએ છીએ? એની બાદ બાકી કરીએ છીએ. તો શું આવશે? બાદ બાકી. પ્રશ્ન ખાસ વાંચવાનો પછી જવાબ આપવાનો. ચલો છઠ્ઠો, વી અને એક્સમાંથી બાદ થતું પ્રતીક કયું છે? વી અને એક્સમાંથી બાદ થતું પ્રતીક કયું છે? તો એ છે આઈ. આપણે દર વખત આઈ બાદ કરીએ છીએ. વી અને એક્સમાંથી આઈ બાદ કરીએ છીએ. તો કયું બાદ કરીએ છીએ? આઈ. ચલો સાતમામાં, એલ એમ સી માંથી બાદ થતું પ્રતીક કયું છે? ચલો આનો પ્રશ્ન જવાબ શું આવશે? મોટો પ્રતીક આવશે. તો એમાં કયો આવશે? એક્સ. આપણે કરીએ છીએ ને એક્સ બાદ મોટો પ્રતીક કરીએ છીએ. બરાબર? તે એક્સ બાદ કરીએ છીએ. ચલો 64 એટલે 64 ને રોમન અંકમાં કઈ રીતે દર્શાવી શકાય? રોમન અંકમાં કઈ રીતે દર્શાવી શકાય? તો નીચેના પહેલાં પ્રતીકો જોવાના. એલ એટલે 50. તો એલ વાળા કેટલા છે? એલ પેલું 50,
આમાં નથી એટલે આ ના આવે, આમાં એલ એટલે 50 આ આવે, ચલો આમાં 50 3 છે બરાબર। ચલો એના પછી એલ પછી એક્સ આવે એટલે 60, એલ પછી એક્સ એટલે 60, એલ પછી એ બધામાં એક્સ છે, 60 ની 1 61, શું આવશે 61, આમાંથી વી શું આવે છે, આમાં 66 થઈ ગયો તો આ ખોટો, ચલો આ ખોટો, આ તો વી પછી આ તો ઘણું થઈ ગયું તો શું આવશે, જવાબ આવશે એલ એક્સ એટલે 60, 60 ની 1 શું છે વી છે, વીમાંથી 1 બાદ કર્યો છે એટલે 64, તો જવાબ આવશે ડી, શું આવશે જવાબ આવશે ડી। ચલો 97 આપેલો છે તો 97 ને રોમન અંકમાં કઈ રીતે લખાય, તો રોમન અંકમાં લખાય એક્સ એટલે આ સી એટલે 100, 100માંથી 10 બાદ કર્યા એટલે શું થયા 90, 90માં કેટલા ઉમેરવાના છે 90 ને 5 શું છે 7 છે, શું છે વી ડબલ આઈ એટલે 7, તો 100માંથી એક્સ બાદ કર્યો એટલે શું થયો 90 થયા, 90માં 7 ઉમેરે એટલે 97, તો જવાબ આવશે બી। 10માં નીચેનામાંથી કઈ રોમન અંકનું પુનરાવર્તન થાય છે, પુનરાવર્તન થાય છે પૂછ્યું છે બરાબર, તેમાં જવાબ આવશે સી, તો એનું પુનરાવર્તન થાય છે। આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા, આ તો આવો ક્વેશ્ચન ટેટમાં પૂછાય નહીં બરાબર, જવાબ આવશે બી। આપેલી સંખ્યાનું સૌથી નાની સંખ્યા કઈ છે, તો આવશે ડી। ચલો 13માં આપેલા અંકોનો પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની કેટલી સંખ્યા બને, આ મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન, ખાસ ધ્યાન આપજો। આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની કેટલી સંખ્યા બને, તો 4 અંકની સંખ્યા બનાવવાની છે બરાબર, આનો ઉપયોગ કર્યા વગર। તો આપણે પહેલાં શું કરશું 1 લખશું, ગુણ્યા 2 લખશું, ગુણ્યા 3 લખશું, ગુણ્યા 4 લખશું, કેટલી સંખ્યા બનાવવાની 4 સંખ્યા, તો 4નો ગુણાકાર કરી દઈશું તો શું આવશે 1 ગુણ્યા 2 બરાબર 2, 2 ગુણ્યા 3 બરાબર 6, 6 ચોક 24, તો જવાબ આવશે 24, જવાબ શું આવ્યો 24। ચલો 5 અંકની પૂછી હોય તો 5 અંકની પૂછી હોય તો જવાબ શું આવશે, એ તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો। શું કરવાનું 5 અંકની પુનરાવર્તન વગર કેટલી સંખ્યા બને, તો એવું તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો। ચલો 14મો પ્રશ્ન, આપેલા અંકોનો પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ બને, તો આ પ્રશ્ન થોડું ધ્યાનથી જોવાનો, કંઈ એટલો બધો ભારે નથી। આપેલા અંકનો પુનરાવર્તન વગર ઉપયોગ કરીને 4 અંકની સૌથી મોટી સંખ્યા બનાવવાની છે, તો સૌથી મોટી સંખ્યા બનાવવી હોય આપણને આપેલા સાહેબ બરાબર, આ 4 સંખ્યાઓ આપેલી છે બરાબર, 4 અંકો આપેલા છે, એનું સંખ્યા મોટી બનાવવાની છે, તો આપણે મોટી બનાવવા માટે આપણે પહેલાં શું કરશું, તો પહેલાં 9 વાપરશું, પહેલાં શું કરશું 9 વાપરશું, પછી એના પછી મોટો નાનો અંક કયો, એના પછી તરત જ નાનો અંક 8 નથી 7 આવે તો શું આવશે 7 આવશે, એના પછી તરત જ નાનો અંક 6 આવે, 6 નથી 5 છે તો 5 આવશે, શું આવશે 5, અને પછી આવશે 4, તો 9 7 5 4, 9 7 5 4 બરાબર, તો જવાબ આવશે સી। ચલો 15મો, આપેલા અંકોનો પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને સૌથી નાની બનાવે છે, નાની બનાવવા માટે આપણે નાના અંક જોવું છે, પહેલાં નાનો અંક કયો 3, પછી એના પછી નાનો અંક કયો છે 4, એના પછી 5 અને 6, 3 4 5 6, તો જવાબ આવશે બી, જવાબ શું આવશે બી। ચલો 16મો પ્રશ્ન, 3 7 અને 9 અંકમાંથી ફક્ત 1 અંકનું પુનરાવર્તન કરતો 4 અંકની મોટામાં મોટી કઈ સંખ્યા બની, તો આમાં પ્રશ્ન ધ્યાનથી સાંભળવાનો, 3 7 9 અંકમાં ફક્ત એક જ અંકનું પુનરાવર્તન કરતો, તો શું કરવાનું છે, એક જ અંકનું
પુનરાવર્તન કરવાનું છે એટલે એક અંક 2 વખત આવવો જોઈએ અને મોટી સંખ્યા બનાવવાની છે તો આપણે મોટો અંક જ લેવો પડે પુનરાવર્તન કરવા માટે કારણ કે મોટી સંખ્યા બનાવવાની છે એટલે મોટો અંક લેવો પડે તો પહેલાં 9 9 લેવા પડશે 2 વખત 9 લીધા અને પછી 7 અને 3 તો જવાબ આવશે સી। ચલો હવે 3 7 9 ને અંકમાં ફક્ત એક અંકનું પુનરાવર્તન કરતો નાની સંખ્યા શોધવાની છે। આ તો તમને જવાબ આવડે શું આવે કારણ કે નાનો અંક પુનરાવર્તન કરવું પડશે આમાં શું ધ્યાનથી જોવાનું નાનો અંકનું 2 વખત પુનરાવર્તન કરવું પડશે તો જવાબ આવશે બી 3 3 7 9। 18માં અંક 8 એ એકમના સ્થાને હોય તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ બને એટલે આપણે એકમની જગ્યાએ 8 મૂકી દેવાનું આ મૂકી દીધો એકમની જગ્યાએ હવે આપણે 4 અંકની કીધી છે તો આ 1 2 3 અને 4 તો હું કયા અંક મેકોય તો મોટામાં મોટી સંખ્યા બનશે તો હું તો નવરા જ મેકોય હું મેકોય નવરા મેકોય એટલે મોટામાં મોટી સંખ્યા બનશે એટલે શું બની ભાઈ ચલો સંખ્યાને વાંચવું હોય તો શું બનશે તો આપણે એકમ દશક સો હજાર 10,000 તો 99,998 શું સંખ્યા બનશે 99,998 તો જવાબ આવશે બી। પ્રશ્ન ખાસ વાંચવાનો બરાબર। ચલો 19માં અંક 5 એ દશકના સ્થાને હોય તો 4 અંકની મોટામાં મોટી કઈ સંખ્યા બને ચાલો પહેલાં 4 અંક મૂકવાના છે તો કયા કયા મૂકીએ જોઈએ હવે 1 2 આપણે દશકના સ્થાને તો કયો અંક મૂકવાનો છે 5 મૂકવાનો છે 2 થઈ ગયા 4 અંક ચલો હવે મોટામાં મોટી સંખ્યા મેં બનાવવાની છે તો હું તો નવરા જ મૂકોય શું મૂકોય નવરા જ મૂકોય એટલે મોટામાં મોટી સંખ્યા બનશે તો જવાબ શું આવશે સી જવાબ શું આવશે સી શું આવશે જવાબ સી। 20માં અંક 4 એ 100ના સ્થાને તો મોટામાં મોટી કઈ સંખ્યા બને તો આ તો આવડે કઈ બને એ બરાબર બધી સંખ્યાઓમાં હું સમજાવતો નથી કારણ કે થોડી ખબર પડી જાય આ બધું ટેટ ટાટમાં ઓછું પૂછાય આવું નાનું નાનું ક્વેશ્ચનો પૂછાઈ જાય। ચલો 21માં 7 એ 1000ના સ્થાને હોય તો મોટામાં 4 અંકની મોટામાં મોટી કઈ સંખ્યા બને તો મોટામાં મોટી કઈ સંખ્યા બને નવરા વાપરો મોટામાં મોટી પૂછી હોય તો નવરા વાપરવાના નાનામાં નાની પૂછી હોય તો શૂન્ય પહેલાં જો શૂન્ય પહેલાં નહીં વપરાય પછી 1 પછી શૂન્ય વપરાય બરાબર ચલો એ પાછળથી આવશે। ચલો 3 એ એકમના સ્થાને હોય તો 4 અંકની નાનામાં નાની કઈ સંખ્યા બને જો આવ્યું તો જુઓ 3 એ શું કરવાનું છે આમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન બરાબર 3 એ એકમના સ્થાને વાપરવાનો છે શું કરવાનું છે પહેલાં 4 જગ્યાઓ લીધી ખાલી જગ્યાઓ ચલો 3 આપણે શું કરવાનું છે એકમના સ્થાને વાપરવાનું છે અને હું નાનામાં નાની સંખ્યા વાપરવાની છે તો હું કયા અંકો વાપરું તો પહેલાં તો હું 0 વાપરી શકું નહીં શું કરું એકમ દશક સો અને હજાર હજારના સ્થાને હું 0 વાપરી શકું નહીં તો એમાં મારે પહેલાં 1 મૂકવું પડશે પછી હું 0 મૂકી દઈશ મારી રીતે એટલે સૌથી નાનામાં નાની સંખ્યા બની તો શું થયું 1003 1003 સંખ્યા બની તો શું આવશે સોરી એકમ દશક સો હજાર હજારના સ્થાને હું 1 મૂકીશ 10,000ની સ્થાને નહીં હજારના સ્થાને હું 1 અંક મૂકીશ અને બીજા બધે 0 મૂકીશ જવાબ શું આવશે બી। ચલો 23માં 2 એ દશકના સ્થાને મૂકી તો 4 અંકની નાનામાં નાની એ પણ આવડે શું આવશે તો એમાં જોઈ લેવાનું પહેલાં ખાલી જગ્યાઓ મૂકી દેવાની 4 અને શું કરવાના છે 2 દશકના સ્થાને તો અહીંયા શું વાપરીશ 1 પછી શું વાપરીશ 0 પછી શું વાપરીશ 0 તો જવાબ શું આવશે એ। ચલો 6 એ 100ના સ્થાને હોય તો 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ બને બરાબર તો હું સીધો જવાબ લઈ જાઉં છું બરાબર હું તમને સમજાવી દીધું તો શું આવશે જવાબ 1600 કારણ કે પાછળ શું આવશે 0 આવી જશે જેમ જેમ આપણે શું કરીશું
નાની સંખ્યા બનાવીએ તો પાછળ શૂન્ય આવી જશે. શું આવી જશે? શૂન્ય આવી જશે. ચલો 1000ના સ્થાને મૂકીએ તો 1000ના સ્થાને કઈ આવે સંખ્યા? એ તો આપણે જોઈને જ ખબર પડી જાય, 1000. ચલો 26માં 759માં અંકની અદલા બદલી કરતો મોટી સંખ્યા કઈ બની? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અંકની અદલા બદલી કરે ને મોટી સંખ્યા બનાવવાની છે. તો આપણે આયરે જ અંકો ઉપયોગ કરવાના છે, બીજા બહારના અંકો ઉપયોગ કરવાના નથી. તો કઈ સંખ્યા બનશે? પહેલાં 9 વાપરીશ, પછી કઈ વાપરીશ? 7 વાપરીશ ને પછી 5 વાપરીશ. ઉપરથી મોટો અંક વાપરીશ, પછી નાનો અંક વાપરીશ, પછી એનાથી નાનો અંક વાપરીશ. એટલે 975 એ આપણો જવાબ થાય. 27માં 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ સંખ્યા ઉમેરતો 5 અંકની સૌથી નાની સંખ્યા મળે? મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન. શું આવ્યો? મોસ્ટ આઈએમપી. ચલો 4 અંકની સૌથી મોટી સંખ્યા, તો 4 અંકની પહેલાં સૌથી મોટી સંખ્યા કઈ કે હળો 4 અંકની સૌથી મોટી સંખ્યા, હા તો શું આવશે? 9999માં હું એક કયું સંખ્યા ઉમેરીશ? 0 ઉમેરીશ તો 4 અંકની સંખ્યા સૌથી મોટી બનશે. શું કઈ સંખ્યા ઉમેરીશ? તો હું 4 અંકની સૌથી મોટી સંખ્યામાં કયો અંક ઉમેરીશ તો સૌથી નાની સંખ્યા બનશે. એટલે શું હશે? 5 અંકની સૌથી નાની સંખ્યા બનશે. હું કયો અંક ઉમેરીશ? ચલો 0 ઉમેરું તો ના આવે, 2 ઉમેરીશ તો એના આવે, 1 ઉમેરીશ તો શું બનશે? 10,000. શું બનશે? 10,000. તો એ સૌથી મોટી સંખ્યા થઈ. 5 અંકની સૌથી નાની સંખ્યા થઈ. 5 અંકની સૌથી નાની સંખ્યા થઈ. પ્રશ્ન ખાસ વાંચવાનો. 4 અંકની સૌથી નાની સંખ્યા 9999માં ગમે તે એક અંક ઉમેરવાનો હતો અને 5 અંકની નાનામાં નાની સંખ્યા શોધવાની હતી. તો કઈ સંખ્યા ઉમેરું તો એ થાય? તો 1 ઉમેરું તો શું થઈ જશે? 10,000. તો એ શું થયું? આપણે એક અંક ઉમેર્યું તો આપણો જવાબ આવશે 1. ચલો 28માં ઉતરતા ક્રમમાં ગોઠવો. આ તો નાના છોકરાની આવડે, ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલાં કઈ સંખ્યા આવશે? તો પહેલાં આવશે મોટી સંખ્યા. તો મોટી સંખ્યા કઈ છે? હા, પછી આવશે જવાબ આવશે સી. બરાબર, એ તો આવડે જ. ચલો 29માં ઉતરતા ક્રમમાં ચડતો ક્રમમાં, બરાબર, પેલું ઉતરતા ક્રમમાં હતું, આ ચડતો ક્રમમાં છે. ચડતા ક્રમમાં પહેલાં કઈ સંખ્યા આવશે? નાની આવશે. તો નાની સંખ્યાઓ કઈ છે? નાની સંખ્યા છે 1,999, પછી 998, 997. તો જવાબ આવશે ડી. ચલો આ મોસ્ટ આઈએમપી એવો એક ખાલી જગ્યા તો હશે જ. ચલો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શબ્દોમાં વાંચવાનું છે. તો પહેલાં શું વંચાશે? 50,801,592. જવાબ આવશે બી. બરાબર, ખાસ કરવાનું આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શબ્દોમાં ખાસ વાંચીને જવાનું. એક પ્રશ્ન તો હશે ને હશે. ચલો એના પછી આ પણ પ્રશ્નો ખાસ પૂછાય છે ખાલી જગ્યામાં. બરાબર, તલાટીમાં, જુનિયર ક્લાર્કમાં, બિન સચિવાલયમાં ખાસ પૂછાય છે. ચલો એમાં પહેલો પ્રશ્ન છે 1 બિલિયન બરાબર ખાલી જગ્યા મિલિયન. 1 બિલિયન. ચલો તો હવે 1 બિલિયન પૂછ્યું તો કેટલા મિલિયન થાય? તો જવાબ આવશે 100. શું આવશે? 100. એટલે 100 મિલિયન થાય ત્યારે 1 બિલિયન થાય. બરાબર. ચલો તો મિલિયન ક્યારે થાય? તો 1,10,000 મિલિયન થાય. ચલો 32માં 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો એમાં આવશે બી 10. શું જવાબ આવશે? 10. 10 મિલિયન બરાબર શું આવશે? 1 કરોડ. 1 લાખે 1 મિલિયન છે. બરાબર, તો 1 કરોડ થશે.
चलो 1 મિલિયન बराबर खाली जग्या लाख, 1 મિલિયન बराबर खाली जग्या लाख। तो एमां आवशे जवाब आवशे बी, जवाब आवशे बी। 10 लाख बराबर 1 મિલિયન थाय। 10 लाख होय, हाँ 10 लाख 1 મિલિયન थाय, बराबर। सॉरी, 10 लाख 1 મિલિયન थाय। 10 लाख होय त्यारे 1 મિલિયન थाय। 1 मीटर बराबर खाली जग्या सेंटीमीटर, आ तो आवड़े, बराबर। आ क्वेश्चनो शुं थशे, नाना नाना एकमों कई रीते सेंटीमीटर में, मीटर में, किलोमीटर में, मिलीमीटर में, बराबर। एवा खास क्वेश्चनो तैयार करीने जवाना। एक खाली जग्या नानी क्वेश्चननो एक खाली जग्या तो हशे ने हशे ने हशे, कांई तो जोड़का पूछाशे, बराबर। आवा क्वेश्चन खास करीने जवाना। चलो 34, 1 मीटर बराबर खाली जग्या सेंटीमीटर, 1 मीटर बराबर खाली जग्या सेंटीमीटर, बराबर। आवा तो क्वेश्चनो पूछाय ज छे। चलो आ तो जवाब आवड़े, शुं आवशे 100 सेंटीमीटर बराबर 1 मीटर। चलो 1 किलोमीटर बराबर खाली जग्या मिलीमीटर, तो एमां जवाब आवशे 10 लाख। 10 लाख के शुं थशे 1 किलोमीटर थशे। मिलीमीटर पूछी छो, मीटर नथी पूछी, मिलीमीटर नानो, मीटरनो नानो एकम मिलीमीटर। चलो एना पछी 36 मां 1 किलोमीटर बराबर खाली जग्या मीटर, तो ये तो आवड़े, शुं आवशे 1000। 37 में 1 किलोमीटर बराबर खाली जग्या सेंटीमीटर, तो आपणे शुं करता था, तो 1 किमी पूछ्युं छे, बराबर। मोटो एकम छे पछी पेलो मीटर नथी पूछ्युं, सेंटीमीटर पूछ्युं छे, तो जवाब आवशे 1 लाख। शुं आवशे 1 लाख। 1 किलोग्राम बराबर खाली जग्या मिलीग्राम, 1 किलोग्राम बराबर खाली जग्या मिलीग्राम, तो जवाब आवशे 10 लाख। शुं आवशे 10 लाख। चलो हवे अहींया तमने शुं आपेलुं छे, एक बस स्टॉप आपेलो छे, बराबर। बस स्टॉप क्यांथी केटलुं अंतर कापे छे, ए थी बी, बी थी सी, बी डी थी ई, ई थी एफ ने एफ थी ए। एक चक्कर पूर्ण करे छे, बराबर। दरेक जग्याए किलोमीटर अंतर आपेला छे, तो एनुं शुं करवानुं छे आपणे 43 पर नीचे प्रश्नो आपेला छे। प्रश्नो जोईए शुं कहे छे, मुसाफरी ए थी शरू थाय तो सी पर पहोंचे तो ते केटलुं अंतर कापे, तो आ टेट टाटमां आवा क्वेश्चनो ना पूछे, बराबर। ए थी सी, ए थी आ बी गयो, बी थी पछी सी गयो, तो आ बेनो सरवाळो करवानो, तो जवाब शुं आवशे, जवाब आवशे ए, जवाब आवशे ए 5682, 5682 किलोमीटर अंतर काप्युं। चलो बस द्वारा ए अने डी वच्चेनुं केटलुं अंतर हशे, ए अने डी वच्चेनुं अंतर जोईए। आ ए बी सी अने डी वच्चेनुं अंतर केटलुं हशे, तो शुं करवुं पड़शे, बधानो सरवाळो, तो जवाब आवशे ए 7599। शुं जवाब आवशे 7599। चलो जोईए 41 मां बस द्वारा डी थी एफ वच्चेनुं अंतर केटलुं हशे, तो डी थी एफ वच्चेनुं अंतर हशे 3997 किमी, 3997 किलोमीटर हशे, बराबर। तमे फिगर पर जोईने, आकृति पर जोईने तमे आंसर आपी शको, खाली सरवाळो ज करवानो छे। चलो 42 मां कुल अंतर कापवा माटे केटलो समय लागे, तो आपणे शुं करवुं पड़शे, कलाक शोधवा पड़शे, कारण के आपणे आपेलुं छे प्रश्नमां खास जोवानुं। प्रश्नमां शुं आपेलुं छे, प्रश्नमां ए आपेलुं छे के 1 किलोमीटरे केटलुं कापे, 60 किलोमीटरे 1 कलाक कापे, 60 किलोमीटरे 1 कलाक कापे, तो आपणे तो केटलुं अंतर कापवानुं छे, 7599 अंतर कापीए तो कुल अंतर केटलुं लागे, बराबर। ए रीते आपणे प्रश्न मूकीने शुं करशुं, चोकरी गुणाकार करशुं, तो जवाब आवशे बी 240 कलाक, 240 कलाक। 43 मां कया बे बिंदु वच्चेनुं अंतर कापतो सौथी ओछो समय लागे, ए तो जेनुं ओछुं होय, बे वच्चेनुं ओछुं अंतर होय ओछो समय लागे, तो जवाब आवशे ई थी एफ वच्चेनुं अंतर। 44 मां 32 નું 10 आधारे आसानना मूल्य, हाँ मोस्ट आईएमपी, आसानना मूल्यवाळो एक क्वेश्चन तो हशे, એટલે આસાનના મૂલ્યવાળો એક નોટ શું તમારે નોટબુકમાં નોંધ કરી લેવી।
चलो हूँ लखावरावुं ए नोट करजो। चलो शुं आवशे? चलो 14નું आसन्न मूल्य पूछे तो 10 आवशे। 10ના आधारे छो 10ના आधारे कहूँ छूँ। शुं कहूँ छूँ? 10ના आधारे। चलो 15 आवशे तो आसन्न मूल्य शुं थशे? 20 थशे। शुं थशे? 20 थशे। चलो एमां 46 हशे तो आसन्न मूल्य शुं थशे? तो 50 थशे। शुं थशे? 50 थशे। 45 होय तो आसन्न मूल्य शुं थशे? तो 45 होय तो पण 50 थशे। एटले शुं लखवानुं? तो आमां नोंध करवानुं के जोड़मां 14 होय तो आसन्न मूल्य केटलुं थाय? 10 थाय। परंतु 15 आवी जाय 15 तो आसन्न मूल्य 20 थई जाय। शुं थई जाय? 20 थई जाय। 10ના आधारे शुं? 10ના आधारे वात छे चालू छे बरोबर। 10ના आधारे 32નું आसन्न मूल्य शुं थाय? तो पछी 32નું आसन्न मूल्य थाय 30। जो 35 पूछ्યું होय आसन्न मूल्य तो जवाब शुं आवे? तो जवाब आवे 40। शुं आवे? जवाब आवे 40। जो 37 पूछ्યું होय तो आसन्न मूल्य शुं आवे? 40। जो 39 पूछायुं होय तो शुं आवशे? जवाब आवशे 40। એટલે આ ખાસ ધ્યાન રાખજો બરાબર। ચલો પછી આગળ જોઈએ છીએ 100ના આધારે 1000ના આધારે આસन्न મૂલ્ય બરાબર। ચલો હાલ 10ના આધારે આ રીતે આવશે તો જવાબ આવશે 30। ચલો હવે 45માં 461નું 100ના આધારે આસन्न મૂલ્ય કેટલું થાય? 100ના આધારે આસन्न મૂલ્ય કેટલું થાય? તો 100ના આધારે તો ચલો જોઈએ તો 406 એકમ દશક અને 100 100ના આધારે એટલે 4 ને શું છે પાછળ શૂન્ય આવવા જોઈએ। શું આવે? શૂન્ય આવવા જોઈએ। તો આપણે એને ધ્યાનમાં લેવાનું। શું કરવાનું? આપણે 4ને ધ્યાનમાં લેવાનું। તો 4ને આપણે ધ્યાનમાં લઈએ તો આપણે શું આવશે? જવાબ આવશે 500 કારણ કે 461 થઈ ગયું। જો 450 હોત તો આસन्न મૂલ્ય શું આવત? તો આપણે 4ને ધ્યાનમાં લેવાનું। શું લેવાનું? 4ને ધ્યાન 450 થઈ ગયું તો જવાબ આવશે 500। પણ 449 હોય શું આવે? 449 હોય તો આસन्न મૂલ્ય 100ના આધારે કેટલું થશે? 400 થશે। કેટલું થશે? 400। ફરીથી આ ખાસ મુદ્દો છે બરાબર। 449 હોય આસन्न મૂલ્ય કેટલું થાય? 400 થાય। 450 હોય તો આસन्न મૂલ્ય કેટલું થાય? 500 થાય। 451 હોય તો આસन्न મૂલ્ય કેટલું થાય? 500 થાય। એટલું યાદ રાખવાનું કે શું કરે છે આસन्न મૂલ્યમાં 100 હોય 100ના આપણે ધ્યાનમાં લીધું તો પાછળ 2 શૂન્ય જ હોય। શું હોય? 2 શૂન્ય જ હોય। 10ના આધારે આસन्न મૂલ્ય શોધતા હોય તો પાછળનો એકમનો અંક શૂન્ય જ હોય। શું હોય? શૂન્ય જ હોય બરાબર। એ ખાસ ધ્યાન રાખવાનું। અને આ 49 હોય બરાબર 100ના આધારે તો આપણે શું આવ્યું? 4400 અને પછી 450 આવ્યું તો શું આવી જાય? આસन्न મૂલ્ય એટલે બદલાઈ જાય કારણ કે આપણે શું કર્યું છે? 100ના આધારે આસन्न મૂલ્ય શોધવાનું છે એટલે બરાબર। ચલો હવે આગળ જોઈએ 1000ના સ્થાને આસन्न મૂલ્ય એટલે 500નું 1000ના આધારે 1000ના આધારે આસन्न મૂલ્ય તો એમાં આવશે 1000। શું આવશે? 1000। આસन्न મૂલ્ય શું કરવાનું છે? 1000ના આધારે શોધવાનું। તો 400નું એવું આપેલું હોય 499 આપેલું હોય તો આસन्न મૂલ્ય કેટલું થાય? 1000ના આધારે તો આવશે શૂન્ય આવશે। શું આવશે? શૂન્ય આવશે। પરંતુ 500 આવી ગયા તો 500 1000ના આધારે કેટલું થશે? 1000 થશે। કેટલું થશે? 1000 થશે। જો 500નું 1 આપેલું હોય તો કેટલું થશે? તો પણ 1000 જ થશે। એવું નથી કે ભાઈ 1000 આપેલું કે 1000ના અંક હોવો જ જોઈએ એટલે બરાબર। આ અંકમાં 1000 અંક છે ભાઈ। એકમ દશક 100 અને 1000 તો છે જ નહીં અંક।
તો એવું ના સમજવાનું કે ભાઈ 1000 તો આપણો અંક આપેલો જ નથી, 1000નો અંક તો આપેલો જ નથી, બરાબર। આ એકમના સ્થાને 0 છે, દશકના સ્થાને પણ 0, એકમ દશક 100ના આધારે 100ના જગ્યાએ 5 છે અને હજારના આધારે તો કોઈ આપેલો જ નથી અંક, તો આપણે શું કરવાનું? તો એટલે તો કશું આપેલું જ નથી, એવું નહીં સમજવાનું। આપણને 500 એ હજારના સ્થાને ખાલી આસન્ન મૂલ્ય શોધવાનું છે। તેનું આસન્ન મૂલ્ય શું થાય? 499 એ શું થઈ જાય? હજારના મૂલ્ય 0 થઈ જાય। શું થઈ જાય? 0 થઈ જાય। અને 500 એ શું થઈ ગયું? એના કરતાં વધી ગયું, એટલે શું થઈ જશે? 1000 થઈ જશે, બરાબર। એ ખાસ ધ્યાનમાં લેવાનું। ચલો આગળ જોઈએ। 1149નું 100ના આધારે મૂલ્ય કેટલું થાય? 100ના પૂછ્યું છે, તો આપણે જોઈએ 1149, બરાબર। આ એકમ કહેવાય, બરાબર, આ દશક કહેવાય, અને કા એકમ દશક અને કા 100 કહેવાય। તો 100ના આધારે શોધવાનું છે, તો 100ના આધારે આસન્ન મૂલ્ય શોધવાનું છે, તો શું આવશે? તો એના પાછળ 2 શૂન્ય આવી જશે, તો 1100 શું આવશે? 1100, આસન્ન મૂલ્ય શું થશે? 1100। ચલો એના પછી 48માં આસન્ન મૂલ્ય ખાસ જોવાનું, શેના આધારે પૂછ્યું છે? એકમના સ્થાને પૂછ્યું છે, દશકના સ્થાને આસન્ન મૂલ્ય પૂછ્યું છે, હજારના સ્થાને આસન્ન મૂલ્ય શોધ્યું છે। રકમ ખાસ વાંચવાની, પછી આન્સર આપવાનો, ખાસ ધ્યાન રાખવાનું। ચલો 48માં 53,552નું 10,000ના આધારે આસન્ન મૂલ્ય, 10,000ના આધારે આસન્ન મૂલ્ય, એટલે આપણે એટલું તો ખબર પડી જાય 10,000 આપણે પેલો એકમનો અંક કઈ જગ્યાએ છે, 10,000નો અંક કયો છે? 50,000। શું જવાબ આવશે? 53,552નું 10,000ના આધારે આસન્ન મૂલ્ય શોધો, તો શું આવશે? 50,000। શું આવશે? 50,000। ચલો 49માં, બરાબર, આસન્ન મૂલ્ય આવડશે, બરાબર, કંઈ જાજુ છે નહીં। ચલો હવે આગળ જોઈએ। નેચર મતલબ એક્ઝામ્પલ છે ખાલી નાના। ન્યૂઝપેપરમાં 12 પેપર છે, 12 પેજ છે, બરાબર, 12 પેજ છે, 400 ન્યૂઝપેપર આપણે છાપ્યા, 374 ન્યૂઝપેપર આપણે વેચી નાખ્યા, તો વધ્યા કેટલા? 100 વધ્યા 26, કેટલા વધ્યા? 26 વધ્યા, કારણ કે 400માંથી 374 બાદ કરો તો 26 વધે, તો 26 ગુણ્યા શું કરવા પડશે? કેટલા પેજ આપણે બગડે? તો 26 ગુણ્યા 4 12 કરવા પડશે, જવાબ આવશે 312, જવાબ આવશે 312। 50માં એક શાળામાં 2017-18માં વિદ્યાર્થીઓની સંખ્યા 798 છે। પછી 18-19માં ધોરણ 1માં 97 પ્રવેશ લે છે, ધોરણ 8માં ઉત્તરવયની થઈને 117 બાળકો આગળ ધોરણમાં જાય છે, તો શાળામાં વિદ્યાર્થીઓની વધ કે ઘટ કેટલી? તો આપણે શું કરવા પડશે? એકમાં ઉમેરવા પડશે અને એકમાં બાદ કરો। ધોરણ 8માં ઉત્તરવયને થઈને બાળકો આગળના ધોરણમાં જાય છે, એટલે શું થાય છે? 117 તો જતા રહ્યા, 97 નવા બાળકો ઉમેરે, તો શું આવશે? જવાબ આવશે બી, ઘટ થશે। 20ની કેટલી થશે? ઘટ, વિદ્યાર્થીઓની 20ની ઘટ થશે, કારણ કે બાળકો વધારે જ ગયા, 8મા ધોરણમાં 117 ગયા, પ્રવેશ તો 197નો આવ્યો, એટલે શું થયા? 20ની ઘટ થશે। 51માં એક કેનમાં 40 લીટર દૂધ છે, તો તેમાં 250 મિલીલીટર કેટલી થેલીઓ ભરાય? તો આ તો આવડે, શું કરશું? 440 લીટર દૂધ છે, એક કેનમાં 40 લીટર દૂધ છે, 250 મિલીલીટર કેટલી થેલી ભરાય? તો આપણે શું કરવું પડશે? પહેલાં આને લીટરમાં ફેરવવું પડશે, મિલીલીટરને લીટરમાં ફેરવવું પડશે, એટલે કેટલા થશે? આ 250 કરીએ તો કેટલા થશે? 4 થશે। 1000ને 250 ભાગ્યા 1000 કરીએ, 1000 ભાગ્યા 250 કરીએ તો જવાબ આવશે 4, બરાબર। તો એક કેનમાં 40 લીટર દૂધ છે, તો તેમાં 250 મિલી કેન કેટલી થેલીઓ ભરાય?
तो આપણે કેટલી થેલીઓ ભરાઈ ભાઈ? તો શું કરવું પડશે? તો 40 ગુણ્યા 4, 4 ચોક 16 એટલે ભરાશે 160. કેટલી ભરાશે? 160 ભરાશે. ખબર પડી? ચલો ફરીથી. ચલો 250 ગુણ્યા એવા કેટલા કરીએ તો 1000 થાય. 4 વખત ગુણાકાર કરીએ એટલે 1000 થાય. ગુણ્યા 40 કરી દેવાના. એટલે શું કરી દેવાનું? 4 ગુણ્યા 40 એટલે શું આવશે? 160. ચલો પાંચમું એવો જ પ્રશ્ન છે. 5 કિલોગ્રામ ચોખામાં 250 મિલીગ્રામ ચોખા કેટલી થેલીઓ ભરાય? તો શું કરશું? 1000 ગુણ્યા મિલીગ્રામ છે એટલે આપણે શું કરીએ છીએ? 1000 વડે ભાગીએ છીએ. તો એમાં કેટલી આવશે? 4 આવશે. ગુણ્યા કિલોગ્રામમાં ફેરવવાના છે. બરાબર, આપણે થેલીઓ ભરાવાની છે. 5 કિલોગ્રામના ચોખા 250 મિલીગ્રામની થેલીઓ ભરવાની છે. એટલે ગુણ્યા કેટલા કરવા પડશે? તો ગુણ્યા 5 કરવા પડશે. બરાબર, પછી આપણે શૂન્ય લગાવી દઈશું. 4 તો શું જવાબ? 3 શૂન્ય લગાવી દઈશું. બરાબર, તો 5 ચોક 20 પછી 3 શૂન્ય લગાવી દેવાનું કાંક આપણે કિલોગ્રામમાં છે. બરાબર, તો શું કરવાનું? 3 શૂન્ય લગાવી દેવાનું. શું આવશે? જવાબ આવશે સી. જવાબ આવશે સી આવશે. ચલો 53મું. 1 મોલમાં 9675 પ્લસ 4378 5635 અને 3728 કિંમતની વસ્તુ ખરીદે છે તો 1000ના આધારે અંદાજિત રકમ કેટલી થાય? તો અંદાજિત રકમ જ શોધવાની છે. તો શું કરવાનું? અંદાજિત આપણે જોઈએ 10, 9000 પછી 4000 5000 3000. બરાબર, એવી રીતે આસનનું મૂલ્ય શોધીને આપણે શું કરી દેવાનું? સરવાળો કરી દેવાનો. તો સરવાળો કેટલો આવશે? તો એ આપણે જોવાનું. તો શું આવશે? 24000 જેવો આવશે. બરાબર, અંદાજ કેટલો આવશે? 24000 જેવો આવશે. આસનના મૂલ્યને આધારે આપણે સરવાળો કર્યો એટલે. ચલો આમાં આસનનું મૂલ્ય કેટલું આવશે? તો આમાં આસનનું મૂલ્ય કેટલું આવશે? 10000. આમાં આસનનું મૂલ્ય કેટલું આવશે? એમાં આવશે 4000. કેટલું આવશે? 4000. આમાં આસનનું મૂલ્ય કેટલું આવશે? તો એમાં આવશે 6000. અને આમાં આસનનું મૂલ્ય કેટલું આવશે? 4000. તો એ રીતે સરવાળો કરતો શું આવશે? 24000 આવશે. ચાલો 98 ને રોમન અંકની કઈ રીતે દર્શાવી શકાય? 98 ને રોમન અંકમાં કઈ રીતે દર્શાવી શકાય? તો પહેલાં તો સી હોય. સી એટલે શું થાય? 100. સી એટલે 100 થાય. ચલો 100માંથી એક્સ બાદ કરવો પડે. શું કરો? 100માંથી એક્સ બાદ કરવું પડે. તો એક્સ બાદ કરવાવાળું કે છે નહીં. જવાબ આવશે શું આવશે? એ. જવાબ આવશે એ. ચલો 55માં આપેલું છે 5768નું 1000ના આધારે આસનનું મૂલ્ય. 1000ના આધારે આસનનું મૂલ્ય શોધવાનું છે. તો 5700 થઈ ગયા. 5700 એટલે હું તમને કહી દીધું છે ભાઈ એ તો શું કર્યું? વધી ગયું. એટલે એના નજીકનો અંક કયો આવે? 6000. નો નજીકનો અંક કયો આવે? 6000. તો એ આસનનું મૂલ્ય થાય. 1000ના આધારે આસનનું મૂલ્ય કીધું છે એટલે કહું છું કે 6000 આવશે. જો એમને એમ પૂછ્યું હોય કે દશકના આધારે આસનનું મૂલ્ય કેટલું થાય તો કેટલું આવશે? 5, 7 અને કેટલું આવશે આસનનું મૂલ્ય? 10ના આધારે કહું છું. 10ના આધારે આસનનું મૂલ્ય તો કેટલું આવશે? 70. કેટલું આવશે? 70. બરાબર, 1000ના આધારે પૂછ્યું તો 6000 આવે. ચલો દશકના આધારે આસનનું મૂલ્ય કેટલું થાય તમારે જાતે કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે. આ પ્રશ્નનો છેલ્લો આન્સર 5, 7, 6, 8નું પ્રશ્ન ખાસ સાંભળજો. 5768નું 100ના આધારે આસનનું મૂલ્ય શોધો. બરાબર, એ કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.